કેમ છો બાળ મિત્રો? આજે શ્રી ભંડારિયા કેન્દ્ર વતી શાળા છોટી સિયાંત આશા અંતર્ગત હાઇડ્રોલિક બ્રિજ આપણી સમક્ષ લઈને આવી છે. સૌપ્રથમ તેની અંદર જોઈતી સામગ્રી જોઈએ તો એક થર્મોકોલની શીટ, પૂઠું, પીવીસીના 4 પાઇપ એક સરખા, 4 ઇન્જેક્શન, જૂની ઇન્જેક્શનની સિરિંજ, સાથે સાથે એક રમકડાનું જહાજ અને નાની મોટી મોટરો. આટલી જ માત્ર સામગ્રી સાથે આપણે સુંદર મજાનો હાઇડ્રોલિક બ્રિજ બનાવીશું. હાઇડ્રોલિક બ્રિજની જરૂરિયાત શા માટે છે? તો આપણે જોઈએ છીએ કે હમણાં જ થોડા સમય પહેલાં એક બ્રિજ સાથે મોટું જહાજ ટકરાતા બ્રિજ તૂટી ગયો અને તેને કારણે કેટલાય વાહનો ત્યાંથી પસાર થતા હતા જે સમુદ્રમાં ડૂબી ગયા અને ખૂબ જ મોટું નુકસાન અને જાનહાનિ થઈ. તો આવા સંજોગોમાં જો આપણી પાસે હાઇડ્રોલિક બ્રિજ હોય તો જહાજ આરામથી પસાર થઈ શકે છે અને પસાર થતાં જાનહાનિ થતી નથી. આપણે આ ઉદાહરણ રૂપે જોઈએ તો એક માલવાહક જહાજ પસાર થઈ રહ્યું છે તો એ પસાર થઈ શકતું નથી. આવા સંજોગોમાં જો બ્રિજ હાઇડ્રોલિક હશે તો બ્રિજ છે તે ઓટોમેટિક આ રીતે કંઈક ઊંચું થશે અને જહાજ છે તે આરામથી પસાર થશે. તો આમ વાહન વ્યવહાર, દરિયાઈ વાહન વ્યવહાર અને રોડ પરનો વાહન વ્યવહાર કોઈને પણ અસર કરશે નહીં. તો મિત્રો, તમે પણ આવો સુંદર મજાનો હાઇડ્રોલિક રોડ બનાવી શકો છો. અને આ હાઇડ્રોલિક બ્રિજ લઈને આવ્યા છે શ્રી ભંડારિયા કેન્દ્ર વતી શાળાના નરેન્દ્રભાઈ તેમજ આલગોતર મિતભાઈ. તો હવે આપણે આકૃતિને નિહાળીએ. જો અત્યારે બ્રિજ ઊંચો છે, હવે બ્રિજને નીચે થઈ રહ્યો છે. ખૂબ સરસ બાળ મિત્રો. તો આવા નાના અનેક વૈજ્ઞાનિક રમકડાઓ શ્રી ભંડારિયા કેન્દ્ર વતી શાળાના બાળકો લઈને આવી રહ્યા છે આપણી સમક્ષ. તો આશા છે કે તમે પણ આવા સુંદર મજાના રમકડાઓ ઘરે બનાવી જ્ઞાન સાથે નવું સર્જન કરતા શીખો. અસ્તુ.